ઉધના વિસ્તારમાં આરાધ્યા કોર્પોરેશન ફાઇનાન્સ ઓફિસની બહાર થયેલા ચકચારી ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીઓને ઝડપવાની ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતી કાર્યવાહી પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપી ગુરમુન ઉર્ફે ગુરુ સિંઘ ઉર્ફે શુભમ ઉર્ફે માફિયા સિંઘને ઉત્તર પ્રદેશના લાલગંજ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ફાયરિંગ બાદ નેપાળ ભાગવાની યોજના બનાવી હતી. તેઓ આ માટે લખનૌમાં તેમના મિત્રના ઘરે છુપાયા હતા, પણ ઉધના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ યોજનાને નિષ્ફળ બનાવી દેવાઈ. 28 નવેમ્બર 2024ના રોજ આ ઘટના બની હતી, જ્યારે આશરે રાત્રે 7:45 વાગે બમરોલી રોડ પર આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસ બહાર બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાને પગલે ઉધના પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી ગુરમુખે ફરિયાદી દીપક પવાર પાસે વારંવાર ઉધાર નાણાં માંગ્યા હતા. નાણાં આપવાની ના પાડતા ગુરમુખ અપમાનિત થયો હતો. આથી ગુરમુખે પોતાના પિતા અને મિત્રોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલકમ પાન સેન્ટરની આગળ જતા એક જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ છે. આ ફાઇનાન્સની ઓફિસ પાસે થોડા દિવસ અગાઉ ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ કરનાર તરીકે બે વ્યક્તિઓ હતા, જેમાં એકનું નામ ગુરુમુખ ઉર્ફે ગુરુ સન ઓફ કૃપાલસિંહ ચીખલીગર છે અને એકનું નામ શુભમ ઉર્ફે માફિયા સન ઓફ ધીરેન્દ્રસિંહ રામકલોલસિંહ છે. આ બંને વ્યક્તિઓએ જે ફાઇનાન્સ સરની ઓફિસ છે એના ઉપર ફાયર કર્યું હતું. આ ફાયર કરવાનો ઈરાદો એ લોકોનો જે ત્યાં દીપક પવાર કરીને ફાઇનાન્સર છે એના ઉપર જાનલેવા હુમલો કરવાનો હતો અને જે અનુસંધાને પોલીસે એટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો લગાવી અને આર્મ્સ એક્ટની કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ અનુસંધાને તરત જ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય અધિકારીઓ ત્યાં હાજર થયા હતા અને એ લોકોએ સમગ્ર બનાવનું ઓબ્ઝર્વેશન કર્યું હતું અને જુદી જુદી ટીમો બનાવી અને કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધી આ કામગીરીમાં 4 આરોપીઓ પકડાયા હતા અને અન્ય જે 2 આરોપીઓ હતા, જે મુખ્ય આરોપી તરીકે છે આમાં, કે જેઓએ ફાયરિંગ કર્યું હતું, એ પકડવાના બાકી હોવાથી અમારી જે ઉધના સર્વેલન્સ ટીમ છે એ ઉધના પીઆઈના સીધા સુપરવિઝન હેઠળ કામગીરી કરી રહી હતી. આ જે 2 આરોપીઓ છે પોલીસથી ખૂબ જ ચતુરાઈપૂર્વક દૂર ભાગી રહ્યા હતા. એ લોકોએ અહીંથી ફાયરિંગ કરી અને અહીંથી વડોદરા ગયા, વડોદરાથી અમદાવાદ, અમદાવાદથી ભાવનગર ગયા હતા. ત્યાં 2 દિવસ રોકાયા. ત્યારબાદ તેઓ ત્યાંથી સીતામઢીની જે ટ્રેન છે બિહાર, ત્યાં જતા રહ્યા હતા. એ ટ્રેન મારફત એ લોકો સીતામઢી પહોંચ્યા. ત્યાંથી એ લોકોનું આયોજન નેપાળ પહોંચવાનું હતું, પરંતુ થોડાક પૈસાની એમની કમી હોવાથી એ લોકો ફરી પાછા લખનઉ પોતાના એક મિત્રને ત્યાં આવ્યા હતા. લખનઉ આવી અને પછી ત્યાં પણ તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા અને છેવટે બારાબંકી ખાતે તે લોકોનો અમને ઇન્ફોર્મેશન મળી કે તેઓ બંને બારાબાંકી ખાતે રોકાયેલા છે. એટલે અમારી ટીમે એમનો પીછો કરતાં બારાબાંકી ખાતેથી એમને અટકાયતમાં લીધા અને જે આગળની કાર્યવાહી શરૂ કરી. આજે બંનેને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બંને જે વેપન યુઝ કર્યું છે આ બનાવમાં, એ વેપન ક્યાંક ફેંકી દીધું હતું. તે વેપન ક્યાં છે એ માટે પણ અમે ઇન્ક્વાયરી કરી રહ્યા છીએ અને એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું. જે આરોપીઓ છે, અત્યારનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન થયું છે એમાં એ લોકોને ફાયરિંગ કર્યા બાદ ખ્યાલ આવ્યો હતો કે પોલીસ એમની પાછળ જરૂર પડશે, એટલે એ લોકો તરત જ ત્યાંથી નાસી અને વડોદરા થઈ અને આગળ જતા રહ્યા હતા. નેપાળ જવાનું કારણ એ હતું કે એમને એવું હતું કે એકવાર ભારતની બોર્ડર ક્રોસ કરી લે પછી એ લોકો નેપાળમાં કોઈ પણ જગ્યાએ અજ્ઞાત જગ્યાએ સંતાઈ જશે અને પછી ક્યારેક પણ જ્યારે એમને અનુકૂળ પડે ત્યારે પરત આવવાનું એમનું પ્લાનિંગ હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.